NHAIના કોન્ટ્રાક્ટરે કરી કરોડોની માટીચોરી, ખાણ ખનીજ વિભાગે ફટકાર્યો 1.38 કરોડનો દંડ. સૂત્રાપાડાના બરુલા ગામના સરકારી તળાવમાંથી કરી હતી માટીચોરી. 56,000 મેટ્રિક ટન માટીચોરી સામે આવી. જવાબદાર તંત્રની મીઠી નજર હેઠળ માટીચોરીને અપાયો હતો અંજામ. કથલિયા એન્જિનના પેટામાં રાજકીય મળતિયાઓ કરતા હતા કામ. કૌભાંડને દબાવવા રાજકીય નેતાઓએ કર્યા ધમપછાડા, પરંતુ સફળતા ન મળી. આખરે બરુલા ગામના આગેવાનો દ્વારા માટીચોરી કૌભાંડને ઉજાગર કર્યું હતું. સોમનાથ કોડીના રોડના ગામમાં માટીચોરી. ચોમાસા પૂર્વે 3 માસ સુધી બેફામ હજારો મેટ્રિક ટન માટીચોરી કરેલ. 30 દિવસમાં દંડ ભરપાઈ ના કરે તો FIR દાખલ કરવામાં આવશે. હકીકત એવી છે કે સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે પંચાયત વિભાગ હસ્તકનું તળાવ છે, જેમાંથી સાદી માટી ખનીજ ચોરી બાબતે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા અત્રેની કચેરીએ લેખિતમાં જાણ કરી અને 56,000 મેટ્રિક ટનની કલથિયા એન્જિનિયરિંગ કંપની દ્વારા ચોરી કરવામાં આવેલ તે બાબતની જાણ કરતા અત્રેના વિભાગ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમાં કલથિયા એન્જિનિયરિંગને 2 વાર સુનાવણીની તક આપવામાં આવેલ છે. જેમાં આખરી તકમાં કલથિયા એન્જિનિયરિંગ દ્વારા હાજર ન રહેતા એને 1 કરોડ ને 31 લાખ અંદાજે કિંમતની દંડકીય રકમની વસૂલાતનો હુકમ કરવામાં આવેલ છે અત્યારે. અને જો આ દંડકીય રકમ 30 દિવસમાં ભરપાઈ ન કરે અને આમાં અપીલ કે દાખલ ન થાય તો આગળથી નિયમ અનુસાર વસૂલાતની કાર્યવાહી રેવન્યુ રાહે અથવા FIR કે કોર્ટ કેસ જેવી કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.